પરિચય અત્યારે અહીંયા બેઠા શા માટે બેઠા છો? હિતેન્દ્રભાઈ પરમાર છું, સામાજિક કાર્યકર કપડવંશથી. ગઈ તારીખ 1/2/26ના રોજ અમારા અનુસૂચિત જાતિ સમાજના જય પાટીલ નામના વિદ્યાર્થીએ, જે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો પ્રથમ વર્ષમાં, એણે કોલેજ પ્રશાસન, અધ્યાપકો અને પ્રિન્સિપાલના માનસિક ત્રાસથી આત્મહત્યા કરેલી છે. આ બનાવ 1 તારીખનો બનેલો છે. 4 તારીખે એની પોલીસે એફઆઈઆર લીધી છે. છતાં પણ આજે 12 તારીખ છે, છતાં પણ આરોપીની ધરપકડ કરેલી નથી. પોલીસની ઢીલી નીતિ સામે અને આરોપીને છાવરવાની નીતિ સામે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ આજથી ધરણા આંદોલન પર અહીંયા કલેક્ટર કચેરી સમક્ષ બેઠા છીએ. અને જ્યાં સુધી ન્યાય ના મળે, જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી અહીંયાથી ખસવાના નથી. અમારો યુવાન દીકરો, એકનો એક દીકરો ગુમાવ્યો છે અમે, એથી અમે ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબને માગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરો. ગયા બુધવારે પણ એમને 24 કલાકનું અલ્ટિમેટમ આપેલું. વારંવાર એમના કહેવા છતાં પણ આરોપીની ધરપકડ થતી નથી. તેથી અમારી ધીરજનો હવે અંત આવી ગયો છે. અમે હવે અહીંયા અત્યારથી અનિશ્ચિત મુદત સુધી, જ્યાં સુધી આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી અહીંયાથી ખસવાના નથી. ન્યાય લઈને જ જંપીશું. આ મામલો છેક સુપ્રીમ કોર્ટમાં જવું પડે તો સુપ્રીમ કોર્ટમાં જઈશું, પણ અમારા જય પટેલને ન્યાય આપીશું અને આરોપીઓને સજા થાય એવું ચોક્કસ અમે કરવાના છીએ. જય ભીમ, જય ભારત. પરિચય આજે ધરણા પર બેઠા શા માટે બેઠા છો? મારું નામ બાળા મણીલાલ લલ્લુભાઈ, હું સંત રવિદાસ ચેરિટેબલનો પ્રમુખ છું. અહીંયા ખેરડાના વતની ભાઈ શ્રી જય પાટીલની જે આત્મહત્યા થઈ અને એણે આત્મહત્યા મજબૂરીમાં કરી છે એવું સાબિત થયું છે. એની પ્રેસ નોટ પરથી એવું લાગ્યું કે એને એટલું બધું ટોર્ચર કરવામાં આવ્યું કે એને આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું. એ અમારા એસસી સમાજનો દીકરો હોય અને એ પરિવારને અન્યાય થયો છે. અન્યાયના અનુસંધાનમાં આજ રોજ અમે બધા અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. ત્યારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આ ધરણા પરથી ઉઠવાના નથી, એની અમે ખાતરી આપીએ છીએ. અહીંયા અમારા સમાજના તમામ એકમોના પ્રમુખો હાજર છે અને સમાજના અગ્રગણ્યો બધા અહીંયા હાજર છે. અને સર્વાનુમતે બધા જ એક જ નિયમ પર છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ના કરે ત્યાં સુધી આપણે અહીંયા ધરણા પર બેસવાનું છે. જય ભીમ. પરિચય ધરણા પર બેઠા છો? જી, મારું નામ અશોક રાઠોડ છે અને અમે નડિયાદમાં રહીએ છીએ. આજે જે બનાવ બન્યો છે અનુસૂચિત જાતિનો, અમારા એક સમાજનો હોનહાર યુવાન જે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને એ એકનો એક યુવાન છે, એને કોલેજ પરિવાર પર તરફથી ટોર્ચર કરવામાં આવ્યો. એના માતા પિતાને પણ કોલેજમાં બોલાવી અને એવી ધમકી આપવામાં આવી કે તમારા છોકરાને અમે લાલ લીટો મારી અને કોલેજમાંથી કાઢી મૂકીશું, એટલે એનું ભવિષ્ય ખરાબ થાય એવી કન્ડિશનમાં છોકરાને આઘાત લાગ્યો કે ભાઈ હું સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે, તેમ છતાં પણ ખોટા આરોપો લગાવીને એની ઉપર એવા આક્ષેપો ઊભા કરીને એને આવી રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. એટલે એને લાગી આવ્યું, એટલે એને એક સુસાઇડ નોટ લખી કે ભાઈ શાળા પર જે કોલેજ પરિવાર તરફથી આવી રીતે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, એટલે એણે સુસાઇડ નોટ લખી અને આત્મહત્યા કરી. બનાવ 30 તારીખે જે બન્યો એના પછી આજે 4 તારીખે અમારી રજૂઆતના અંતે પોલીસે ગુનો દાખલ કર્યો અને આરોપીઓના નામ જાહેર કર્યા. આજે 12 તારીખ થઈ પણ આરોપીઓને હજુ ધરપકડ કરવામાં આવી નથી. વારંવાર વહીવટી તંત્રને અમે રજૂઆત કરીએ છીએ. વ્યક્તિગત જે પરિવાર સાથે બનાવ બન્યો છે, જેનો એકનો એક દીકરો ગુમાઈ ગયો છે, એના માતા પિતાએ આજે રોજ સરકારી તંત્રના ધક્કા ફેરા કરવા પડે એ શરમજનક બાબત છે. આપણો જે ખેડા જિલ્લો સાક્ષર અને સમૃદ્ધ જિલ્લામાં આવું વહીવટી તંત્ર ઘનઘોર હાલતમાં સૂઈ રહ્યું છે એ એક ગંભીર બાબત છે. અને આ સમાજ અત્યારે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. સમાજના જુદા જુદા તાલુકા જિલ્લાના લોકો અહીંયા, ખાલી અગ્રણી લોકો આજે ઉપસ્થિત છે કે વહીવટી તંત્રને એક જાણ કરવા માટે અમે ભેગા થયા છે કે ભાઈ આટલી બધી તમને ટાઈમ ના આપવાનો હોય. આજે 12 દિવસ થઈ ગયા, તમે આરોપીઓને હજુ પણ છાવરી રહ્યા છે ને એમની ધરપકડ કરતા નથી. તો એ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે. આજે પણ વહીવટી તંત્ર એવું કહે છે કે હજુ 1-2 દિવસનો ટાઈમ આપો. તો કેટલો ટાઈમ એમને જોઈએ છે? આટલું ચોખ્ખી અને સ્પષ્ટ સૂચનાઓ છે. બાળકને ત્યાં જ્યારે કોલેજમાં બોલાવ્યું ત્યારે પણ જે શાળા પરિવાર હતો એના માતા પિતાએ એ લોકોના નામ પણ આપ્યા છે અને આખી હિસ્ટ્રી બધાને ખબર છે કે આ લોકોના ટોર્ચરથી જે છોકરાએ આપઘાત કર્યો છે
અને એનું નામ ફરિયાદમાં જાહેર થઈ ગયું છે, તેમ છતાં પણ આરોપીઓને ધરપકડ કરતા નથી. આજે અમે જે લોકો ભેગા થયા છે અને આજે અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા છે કે વહીવટી તંત્ર તાકીદે એ લોકોને ધરપકડ કરે. જો ધરપકડ કરવામાં નહીં આવે તો આનાથી પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થશે અને કંઈ પણ નુકસાન થશે સમાજને કે સરકારને, તો એના માટે જવાબદાર વહીવટી તંત્ર, કલેક્ટર શ્રી, ડીએસપી, અહીંયા ખેડા જિલ્લા અને ડીવાયએસપી, SC/ST એ સૌની જવાબદારી રહેશે. એ લોકોને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, તેમ છતાં પણ એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને એની સઘળી જવાબદારી વહીવટી તંત્રની રહેશે એવું અમે એમને આજે જાણ કરીએ છીએ. જય નાજય ધરણા પર બેઠા છો. મારું નામ મૈજીભાઈ, ગામ કાનવાડી, 636 રોહિત સમાજમાં સામાજિક કાર્યકર છું. અમે અહીંયા અમારા સમાજના માણસો એક આંદોલન ચલાવી રહ્યા છે. અત્યારે લગભગ 5 દિવસ ઉપર અમે કલેક્ટરના આવેદનપત્ર આપવા માટે અમારો આખો સમાજ ભેગો થયેલો અને અમે કલેક્ટરની રૂબરૂ વાત કરી તો કલેક્ટર સાહેબે અમને જવાબ એવો આપ્યો કે સાંજ સુધીની અંદર તમારી FIR નથી પાટી તે પણ ફડાવી દઈશ અને 1-2 દિવસની અંદર હું બધાની ધરપકડ કરી દઈશ. પરંતુ ત્યાર પછી ભીનું સંકેલવામાં આવી રહ્યું છે. એના વિશેનું ધ્યાન કલેક્ટર સાહેબે ઓછું લીધું છે અને હજુ સુધી એ આરોપીઓને ધરપકડ કરી નથી. આની પાછળનું શું મહત્વ છે એ અમને સમજાતું નથી. કોણ આની અંદર કયું રાજકારણ ભાગ ભજવી રહ્યું છે એ પણ અમને સમજાતું નથી. કાં તો સ્કૂલ બદનામી થાય છે એના માટે આ પ્રેશર આવ્યું છે આગળથી, એ પણ મને એવો સમજાય છે. અને આ ન્યાય મેળવવા માટે એ પીડિત પરિવારને સહકાર આપવા માટે અમારો આખો સમાજ આજે અહીંયા એકઠો થયો છે અને એ લોકો આજે યોગ્ય ન્યાય માગવા માટે અહીંયા અમરનાથ ઉપવાસ પર આજથી અને અત્યારથી જ બેઠા છે. જ્યાં સુધી અમોને કલેક્ટર તરફથી આનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંથી અમે ઉઠવાના નથી અને એમની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પણ અમે અહીંયા આંદોલન અમારું ગાંધી ચીડિયા માર્ગે ચાલુ જ રહેશે એવું અમે આજે નિશ્ચય કર્યો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.